એક મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી, જ્યાં તાંત્રિક વિધિના નામે સગીરાનું કરાયું હતું અપહરણ. અપહરણ કરનાર બે વિધર્મી આરોપી પકડી પડાયા છે. પોલીસે થોડા જ કલાકોમાં બંને ઠગ તાંત્રિકની કરી હતી ધરપકડ. તાંત્રિક વિધિ માટે સગીરાને લઈ જવાઈ હતી દરગાહમાં. આરોપીઓએ લગ્ન માટે સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાને હૈદરાબાદ અને બેંગલુરુ લઈ જવાની ફિરાકમાં હતા. પોરબંદરમાંથી સગીરા માટે બુરખો પણ ખરીદાયો હતો. બાળકીની બીમારી દૂર ન થતા આરોપીનો ભાંડો ફૂટી ગયો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય. શું છે બધું અપડેટ? ચિરાગ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરમાં એક બાળકીનું અપહરણ કર્યું હોવાનું કેસ છે. તેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સગીરાને અપહરણ કરી અને તેના ઘરે ધૂપ ધુવાણા કરી અને સમગ્ર માયાજાળ આખો રચવામાં આવ્યો હતો. તેના ઘરેથી બાળકીનું અપહરણ કરી આ બે વિધર્મીઓ લોકોએ પોરબંદરથી બુરખા પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસને આ મામલે જાણ થતા તાત્કાલિક ધોરણે આ બેની અટક કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ હાથ ધરી છે. જી ધન્યવાદ જય, તમામ જાણકારી બદલ. તો હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. બંને